રાતના 8 વાગી રહ્યા છીએ અને હું ને વિવાન બનાવી રહ્યા છીએ ફ્રેન્કી, જેના માટે મેં લીધેલ છે ડુંગળી, ગાજર, દૂધી, વટાણા અને મરચાં. હવે અમે આ બધી શાકભાજીઓ છે એને અમે કટિંગ કરશું. તમારી પાસે જેમ કે કાકડી, ટમેટા વગેરે હોય તો તમે એ પણ કટિંગ કરજો, તમે એ પણ નાખજો. અમને ટમેટા ને એવું બધું થોડું ઓછું પસંદ છે એટલે અમે એ નથી નાખતા. ઓકે, એટલે અમે અત્યારે કરી રહ્યા છીએ કટિંગ. જો અમે અત્યારે છે ડુંગળી કાપશું પહેલા, બરાબર છે. હું છે તેને હાવ બારીક બારીક કાટીશ, પછી હું કાપીશ ગાજર, બરાબર છે. હવે પછી હું કાપીશ દૂધી, એવી રીતે હું બધું કટિંગ કરીને કાપીશ. જો ગાઈસ, અત્યારે વિવાન કરી રહ્યો છે ચોપિંગ અને હવે હું સુધારીશ ગાજર. જો ગાઈસ, વિવાને છે ડુંગળીને ચોપ કરી લીધી છે અને હવે હું અત્યારે ગાજર સુધારું છું. એનો હું છે ને બારીક બારીક ખમણીશ, બરાબર છે. એટલે તમે પણ તમારી અનુકૂળ પ્રમાણે ખમણજો. મેં તમને જેમ કીધું હતું એમ અત્યારે હું જો ગાજરને ખમણી રહી છું ગાઈસ. હવે વિવાન છે એ વટાણા ફોલશે, બરાબર છે. ને વિવાન ફોલી રહ્યો છે વટાણા. અહીંયા મારું ગાજર છે એ ખમણાઈ ગયું છે ગાઈસ. જો ગાઈસ, અત્યારે હવે હું ખમણી રહી છું દૂધી. હું સુધારી રહી છું મરચી. જો તમારી રીતે તમે સ્પાઈસી ખાતા હોય તો એ પ્રમાણે તમે નાખી શકો છો. અમે થોડું મીડિયમ ખાઈએ છીએ એટલે મેં એક જ મરચી લીધી છે અને બાકી 2 મોરા મરચાં લીધા છે, બરાબર છે. જુઓ, અહીંયા મેં લઈ લીધું છે ગાજર, વટાણા, ડુંગળી, દૂધી અને મરચાં. આ બધું મારે કટિંગ થઈ ગયું છે. હવે હું આને છે એ તડકો મારીશ, મીન્સ કે વઘારીશ, બરાબર. तो गाइस, मैं अभी थोड़ी सी हींग डाल रही हूँ वघार करने के लिए. हाँ, मैंने थोड़ी हिंदी बोलने आता है तो बोले जाइए. तो गाइस, હવે હું જો हींग છે એ पूरी पक गई है गाइस. अब मैं ये सुधारा हुआ शाकभाजी है वो मैं सब इसमें डालूंगी. पहले मैं डालती हूँ गाजर. એમાં ગુજરાતીમાં બોલ ને. હા, બધું છે શાકભાજી હવે હું નાખી દઉં છું ગાઈસ. देखो, मैं सब डाल दिया. अब હવે હું डालूँ છું नाखूं 1 स्पून चटनी. फिर मैं डाल रही हूँ गाइस हळदर. એ વતન બીજી વાર કહું ગુજરાતીમાં પછી હું નાખું છું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, બરાબર છે ગાઈસ. देखो, अब मैं इसे હવે પાણી से હલાવીશ અને વઘાર આપી દઈશ ગાઈસ. तो यहाँ पे मैं डाल रही हूँ केचप, બરાબર. એટલે કે થોડું ખાટું મીઠું થઈ જાય તો મજા આવે. અને થોડોક નાખું છું રેડ ચીલી, બરાબર. એટલે મેં પહેલાં ઓછો નાખ્યો હતો સોસ છે, ઓલા મરચાં છે. अभी तो मेरे पास है ना कैबेज नहीं है, टमाटर नहीं, खबर आ બધું નથી, નકર તારાથી બહુ મસ્ત થાય. તમારી પાસે હોય તો તમે નાખજો. જો ગાઈસ, હવે આ છે આપણું આ થઈ ગઈ છે એટલે હવે હું આને ગેસ પરથી નીચે ઉતારી લઈ. જો મારા મમ્મી પપ્પાને આવી ગયા છે. હવે જો ગાઈસ, અહીંયા છે ને હું હવે રોટલી પર જે આપણે આ ગ્રેવી તૈયાર કરી છે બધી શાકભાજીની એ હું અહીંયા છે આવી રીતે આમ પાથરીશ ને પછી આપણે હે ને શેકીશું. જો અહીંયા મેં છે તાવડી ઓન કરી દીધી છે. चल खड़ी हो क्या. देखो गाइस, मैंने यहाँ पे तेल ले लिया है और अब मैं इस रोटी को ऐसे रख देती हूँ और इसे हम सेकेंगे. स्लो गैस पर हमें सेकनी है. थोड़ा थोड़ा तेल लगा कर. देखो गाइस, हाँ क्रिस्पी. देखो ये गाइस, इस एक और से
મીન્સ કે એક તરફથી હાવ શેકાઈ ગઈ છે, મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે, बराबर છે। देखो गाय हमारी फ्रेंकी तैयार हो गई है गाइस, देखो कैसी है। તમે જોઈ રહ્યા છો ગાઈસ, આયા મારા મમ્મી પણ બનાવી રહ્યા છે ડુંગળી ટમેટાનું શાક। देखो गाइस, હવે અમારી આ ફ્રેન્કી છે એ રેડી થઈ ગઈ છે અને આને આપણે સોસ સાથે ખાઈ શકીએ, બરાબર છે। હવે હું આ વિડીયોને અહીં જ એન્ડ કરું છું। ચલો હવે આપણે બીજા બ્લોગમાં મળ્યા, બાય બાય। મને બધાય કમેન્ટ કરજો કે તમને આ ફ્રેન્કીની રેસિપી કેવી લાગી। સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં।